રામ રામ ડરે ને આજ જો આપણે એક નવીન બતાવવાના વિડીયોમાં, કારણ કે આજે આપણે વાડી આવ્યા છીએ ને આગલા વિડીયોમાં જોઈએ છીએ આપણે અલગ અલગ ઘોડાની રાઇડિંગ કરી, અને ન જોઈએ તો પેલા જોતા હો ના પેલા આ વિડીયો જોઈ લ્યો. અને આજ તો ઘોડી આંકવી હોય તો વાડી આવ્યો તો ભાઈ કે ઘોડી આંકવી તો પેલા કંઈક કામ કરવું પડે. મેં બોલો બોલો કામ તો આપણે કરી. તો સીણા વાવા લેવા અને તડકો માથે બહુ હે તો ઊભા થઈ ગયો. ઘોડા રાખવા એટલે ઘરી વાત છે. તો મેં તો તમને દેખાડી કે ચણા કેવા વાવી અને ચણા કેવી રીતે ઉગ્યા. અત્યારે ટ્રેક્ટરથી વાવી તો તમને એવી ક્લિપ દેખાડી કે કેવી રીતે ચણા વવાય. તો આગળ બધી વિડીયોમાં બન્યા રહીજો. વાવી એ તને ખેતરમાં નાખવા કે ઓલા ટ્રેક્ટરમાં નાખવા જવો છે એટલે લઈને જઈ એવું આપણે. ચણા વળતો તો હોવાઈ ગયા અને તરસ લાગીએ પાણીની, અને પાણી ભરવા જઈએ આપણે. નાના મોટા કામ તો કરીએ આપણે, તો પાણી ભરતા આવીએ આપણે. ને વાડીએ કેટલો ચેન્જ થઈ ગયો હમણાં બીજા ભાગમાં આવશે એટલે એમાં જોઈ લેજો. દેખાય પાલો ને આપણે અત્યારે તમને સિફ્ટી દેખાડી. વેડી સિફ્ટીનો દોડો બહુ ગમે એટલે જો વેડી લઈ લો. પછી દેખાડશું એ પેલા આપણે પાછળી જોઈ લ્યો. અને આપણી ઘોડી અને અત્યારે પેલા કામ કરવાનું હતું એ કરી આવી. પેલા પાણી ભરી દે મિત્રો. પાણી ભરી લીધું એ જોઈ લ્યો મિત્રો. અને જલ્દી ઉતાર કરી પડે, ટ્રેક્ટર આવી ગયું, પાણી ભરતા વાર લઈ ગઈ. તો પાણી આપણે જાય અને ભાઈને પાઈ દે પાણી, કારણ કે તડકો બહુ છે ને પાણી તરસ લઈ ગઈ. અને ચણા પણ બહુ આવ્યા છે. તો છેલ્લે બધું બનાવી દેજો વિડીયોમાં. તો મિત્રો પાણી લઈને ગયો હરપભાઈ, પાણી પી લીધું છે. પણ આપણે એક કામ આપી દીધું પાછું અહીંથી. છીણા ખાલી થઈ ગયા ટ્રેક્ટરમાં અને વાવવાનું બાકી છે, તો છીણા લેવા જઈએ આપણે. તો મિત્રો છીણા લઈ આવીએ આપણે. એ આ બાજુ વાડીએ પડ્યા તો ફટાટી જવું પડશે પહેલાં, એટલે વિડીયો ટૂંકો થઈ જાય, કારણ કે ટ્રેક્ટર ઊભું એમાં. ફટાટી ઉતાવળ છે અને ચણા પડી લીધા આપણે. તો ફટાટી જઈને ટ્રેક્ટરમાં ઠલવાના છે, એટલે ઉતાવળ ફૂલ છે. અને તમે નોટિસ ન કરતા કે આપણે વાળ બહારતા નથી, કારણ કે વાડીએ તો આવા જ વાળ હોય. અને સિટી વાળા હોય તો એને ખબર ન હોય આપણે ભેગા કેવું પડે. જલ્દી આપણે જો સીણા લઈને જઈ હટાહટી. ટ્રેક્ટર ભૂગું આવ્યું અને સીણા ખાલી થઈ ગયા. બહુ થાકાઈ ગયું હોય તો.
વાવ્યા જ અને ટ્રેક્ટરથી વાવ્યા અને આગળ હવે પાણી પાવા માટે ધોરિયો કરવાનો છે. એ પણ ભાગ 2માં આવશે. અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો